કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર। અમારું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે ઘાસચારો અને કૂતરા માટે રંગાડાની વ્યવસ્થા અને ગરીબ અસહાય અને વિધવા જે લોકો હોય તેમની માટે 1 મહિનાની રાશન કીટનું અમે આયોજન કરીએ છીએ। જો બધાને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચાલો આજે આપણે જઈ રહ્યા છીએ દુધરેજ ગામે લકુમ નંદુબેન રણછોડભાઈના ઘરે તેમને 1 મહિનાની રાશન કીટ આપવા માટે જઈ રહ્યા છીએ। તમારું નામ શું છે? મારું નામ નંદુબેન। નામ નંદુબેન છે। તમારી ઉંમર કેટલી છે? 50। તમારું ગામ કયું? દુધરેજ। ગામ દુધરેજ। તમારા દીકરા છે? ના, કશું નહીં। ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ છે? કોઈ નથી। એક જ છે। તમે એકલા છો? કોઈ એક જ। તો તમે તમારું ગુજરાન માડી કઈ રીતે આ કોઈ કહો તો એટલે બધાને ખબર પડે દાડી હોય કે ન હોય તો જાણ હોય તો ઘરે રહું છું। એટલે એમનું કહેવાનું એવું છે કે પોતે દાડીએ જાય છે, બીજો કોઈ એમને કમાવનાર વ્યક્તિ ઘરમાં નથી, પોતે વિધવા છે અને નાનપણમાં વિધવા બને છે અને આ ઘર એમના પડી જાય એવા ઘર છે અને ઘરની પરિસ્થિતિ આમ જર્જરિત હાલતમાં છે। આ અંદર તો હાવ સાહેબ પડી જાય અને અંદરની સાઈડ તો જે રૂમ છે એમાં હાવ ના, પડી જાય અને ચોમાસામાં પાણી ટપકતું છે, ઢગલા પર આ જો બધી આ બાજુએ પાણીના ડરડા થતા મકાન કર્યા છે ને તે બધું પાડી દીધું। તમે અંદર જોઈ તો સાહેબ નાક ને હાવ જાય એવું એટલું। આ નળિયા કેટલા મહિને નખાવ વર્ષો વરે છે, એટલા નળિયા પડી વાળે એટલે હું શું કરું સાહેબ? એ હાથું તમારું। અને કોઈ આડોશી પાડોશી કોઈ સપોર્ટ ન કરતા? આમ જે એક દૂસ નંદુબેનની આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિ યુવક મંડળને થતાં 1 મહિનાની રાશન કીટ 12/1/2025ના રોજ વાર રવિવારના રોજ અમારા મારુતિ યુવક મંડળ તરફથી આપવામાં આવે છે। આ કીટના દાતા નાના કેરાણા વંશી સોલંકી તરફથી આ કીટનું દાન આપવામાં આવેલ છે, તેમનો હું મારુતિ યુવક મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને તમે પણ એવા સારા આશીર્વાદ આપો કે અમે આવીને સેવાની કામગીરી કરતા રહીએ અને આવા જે માણસો હોય એને પણ અમે કીટ પહોંચાડી અને નેક્સ્ટ ટાઈમ પણ દયા હશે દાદાની તો તમને પણ પાછી મહિના પછી પાછું ઘણું દઈ જશે। તો આશીર્વાદ જ દેવી સાહેબ। રબારી બહુ જ મને તેમ કે રાતે હોય ને તો રાતે હાલ્યું આવવાનું કાઢી રાતે આ ગામના જે દુધરેજના રબારી બધા એમ કે કાઢી રાતે વયાવનું બેન તમારે વસ્તુ ન હોય ને તો હાલ્યું આવવાનું। બસ સર એવા ગામમાં તો બીજા છે ને કેવા એટલે ગામના જે રબારી લોકો છે દુધરેજના તેમનો આ બેનને સપોર્ટ મળે છે અને ગમે કામ હોય તો જે દુધરેજના રબારી છે તે તેમને સપોર્ટ આપે છે। બોલો। મારા મમ્મી પપ્પા નાનેથી વહી ગયા હતા, અમને ખબર નથી, યાદ નથી, હા નાના નતા વહી ગયા। આ એમના ફોટા છે, આ એમના મમ્મી છે, આ એમના પપ્પા છે અને આ બેનને ખબર નથી નાનપણથી નાનેથી વહી ગયા। આવડાય નતા એટલે વહી ગયા। અને મમ્મી તો હજી 10 વર્ષ થયા કા અટકાઈ હાજા પૂરા વહી ગયા। એટલે અમને બહુ બધું જાજુ દુઃખ છે, ભગવાને બહુ દુઃખ આપ્યું છે એટલે બધા આમના દુઃખમાં આપણે ભાગીદાર થઈએ અને દાદાની અરજી કરી કે એને જો કીટનું આયોજન થાય તો અમને પાછું આપણે કીટ આપીએ